નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું સોના વડારણ વિશેની વાત. હાકમનું હાલે નહીં કારભારીનું કાચું, રાભારાના રાજમાં સોના કેઈ સાચું. કચ્છના મહારાજો શ્રી ભારમલજીના રાજ્ય અમલમાં આ સોના વડારણની ચડતી કળા હતી. સોના એ ભારમલજીની રાણી તાજુબાની વડારણ હતી. એ વખતે સોના ભર યુવાનીમાં હતી. એના વ્યક્તિત્વમાં તેજસ્વીતા હતી. એનામાં સમય સૂચકતા, ચપળતા અને કુનેહ હોવાથી રાજમાં માનીતી થઈ પડી હતી. ખુદ બાવા પાસે પણ એનું સારું માન હતું. એ અરસામાં કચ્છમાં અંગ્રેજોનો પગ પેસારો વધવા લાગ્યો હતો. કર્નલ ઈસ્ટ 4000ની ફોજથી એ વખતે કચ્છ પર ચડી આવ્યો. અંજારમાં એને લશ્કરી થાણું જમાવવું હતું. જમાદાર ફતેહ મોહમ્મદનો પુત્ર હુસેન મિયા એ વખતે અંજારમાં હતો. અંગ્રેજોનો એ વિરોધી હતો. એટલે કર્નલ ઈસ્ટે અંજારનો કિલ્લો તોડી પાડવા તેના પર તોપનો મોરચો માંડી દીધો. આથી હુસેન મિયા ડરી ગયો. કર્નલને તાબે થઈ ગયો અને અંજારના દરવાજા ખોલી દીધા. આ રીતે કર્નલ ઈસ્ટને અંજાર સોંપી દઈને એ હુસેન મિયા ભુજ ચાલ્યો ગયો. બીજે દિવસે કર્નલ ઈસ્ટે તુણા બંદરનો પણ કબજો લઈ લીધો. પાછળથી કોરી 80 લાખ બ્રિટિશ સરકારને આપવાની શરતે એ સમાધાન થઈ ગયું અને અંજાર ફરી એ કચ્છ રાજ્યના કબજામાં આવ્યું. હવે આ 80 લાખ કોરી એકઠી કરવાની રાવોશ્રીને ચિંતા થઈ પડી. એમણે વિચાર્યું કે એક પ્રતિભાશાળી અને સબળ દિવાનની નિમણૂક થાય તો જ આ રકમ એકત્ર થઈ શકે. એ અરસામાં ભુજના કુશળચંદ મહેતાની એક કાર્યકુશળ અને કુનેહબાજ કારભારી તરીકે છાપ પડતી હતી. રાજ દરબારમાં પણ એ માનકારી હતો. બાવાની નજર એના પર ઠરી. બાવાએ વિચાર્યું કે આ માણસને દિવાનની પાઘડી બંધાવી હોય તો કોરી 80 લાખ એ ગમે તેમ કરીને એકઠી કરી શકશે. ભારમલજી બાવાએ પોતાનો આ વિચાર કુશળચંદ મહેતાને જણાવ્યો. કુશળચંદે મહારાવોના આમંત્રણનો આભાર સાથે સ્વીકાર કર્યો. વળતે દિવસે જ એને દિવાનની પાઘડી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો. હવે વાત એમ હતી કે કુશળચંદ મહેતાને જ્યોતિષ શાસ્ત્રમાં પૂરી શ્રદ્ધા હતી. તેણે જ્યોતિષી મહારાજને બોલાવીને એ દિવાનની પાઘડી પહેરવાના એ શુભ મુહૂર્તનો સમય કાઢી આપવા એમણે સૂચના કરી. જોશી મહારાજે આંગળીના વેઢા પર ધન મકરનો હિસાબ ગણતા કહ્યું કે આવતીકાલે તો યમઘંટ અને વ્યતિપાતનો યોગ છે, પરંતુ પરમ દિવસનું પહેલું ચોઘડિયું એ દિવાનની પાઘડી લેવા માટે ઉત્તમ છે. કુશળચંદ મહેતાએ આથી મહારાવો શ્રીને કહેવડાવ્યું કે આવતીકાલનો દિવસ એ જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ સારો ન હોવાથી દિવાનની પાઘડીનો કાર્યક્રમ પરમ દિવસ પર રાખવાનું ઉત્તમ થશે. એ વખતે ત્યાં રાવોશ્રીના જનાનખાનાની સોના વડારણ હાજર હતી. ચાલાક સોનાઓએ આ તક સાધી લેવાનો વિચાર કરી લીધો. ભુજમાં એ વખતે લક્ષ્મીદાસ કામદારનો સિતારો ચડતીમાં હતો અને કુશળચંદનો એ હરીફ હતો. સોના વડારણને તો એણે ક્યારની હાથમાં લઈ લીધી હતી. કુશળચંદનો સંદેશો સાંભળીને એ સોનાએ રાવોશ્રીને વિનંતી કરતા કહ્યું, બાવા, દિવાનની પાઘડી લેવામાં પણ જે માણસ મુહૂર્ત જોડાવે છે તે કોઈ લડાઈની આફત વખતે શો ભલીવાર કરવાનો હતો. સોનાની આ દલીલ બાવાને સોના જેવી સરસ લાગી. તે બોલ્યા, સોના, તારી વાત તો સાચી છે, પણ શું કરું, મને કોઈ બીજો બાહોશ માણસ સૂઝતો નથી. સોના શાંતિથી બોલી, અન્નદાતા, કચ્છ તો રત્નોની ખાણ છે. અહીં શક્તિમાન માણસોનો તોટો નથી. જુઓ ને, આ લક્ષ્મીદાર કામદાર ક્યાં ઓછા છે? જમાદાર ફતેહ મોહમ્મદના હાથ નીચે કેળવાયો છે. એ કરી શકશે.
તેવું બીજા કોઈથી નહીં થાય. અને સોનાની સલાહ બાવાને બરાબર જચી ગઈ, ગળે ઉતરી ગઈ. બીજે જ દિવસે દીવાનની પાઘડી એ લક્ષ્મીદાસ કામદારના મસ્તક પર આવી પડી અને મુહૂર્તની રાહ જોનારા એ કુશળચંદ મહેતા હવા ખાતા રહી ગયા. સંવત 1871ના જેઠ સુદ 7ના દિવસે એ લક્ષ્મીદાસ કામદારના માથા પર એ પાઘડી દીપી ઉઠી અને લોકો કચ્છી ભાષામાં કહેવા લાગ્યા, સોના સજી સોનજી, સોના ચેસે સોન, અર્થાત સોના આખી સોનાની, સોના કહે તે સોનું. મિત્રો, વિડીયો પસંદ આવ્યો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહો મારી ચેનલ સાથે. મળીશું આપણે આગળના આવા જ વિડીયો વિશે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.